નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો, ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 10 તરલના યાંત્રિક ગુણધર્મો ચાલી રહ્યું છે. તેમાં દોસ્તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્થાયી વહન, ધારારેખીય વહન, અદમ્ય વહન માટે સાતત્યનું સમીકરણ શીખી ગયા. આજે દોસ્તો આપણે એક અતિ મહત્વનો ટોપિક એક ક્રાંતિ ઝડપ પહેલા શીખવાના છીએ અને ત્યારબાદ બર્નોલીનું સમીકરણ, જે બર્નોલીનો સિદ્ધાંત પરીક્ષા માટે મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 5 ગુણની અંદર પૂછાય એવી થિયરી છે. તો દોસ્તો આપણે ધ્યાનથી શીખવાના છીએ. 3 થી 5 ગુણમાં પૂછાય છે. તો આવો દોસ્તો આપણે સૌ પ્રથમ ક્રાંતિ ઝડપ, પ્રક્ષુબ્ધ વહન શીખીએ. ઓકે દોસ્તો, અહીંયા જોઈ શકો છો આ રીતે ક્વેશ્ચન પૂછાય છે. ક્રાંતિ ઝડપ, દુધિયા જળના ધરા અને પ્રક્ષુબ્ધ સમજાવો અને તરલ વહનની ધારા રેખાઓની આકૃતિ દોરો. તો સૌ પ્રથમ દોસ્તો ક્રાંતિ ઝડપ કોને કહેવાય? તો તરલની જે મહત્તમ ઝડપ માટે સ્થાયી વહન જળવાઈ રહેતું હોય તો એ ઝડપને દોસ્તો કહેવાય ક્રાંતિ ઝડપ. સમજો દોસ્તો કે તરલની જે મહત્તમ ઝડપ માટે, તરલની જે સૌથી વધારેમાં વધારે મહત્તમ ઝડપ હોય એના માટે સ્થાયી વહન જળવાઈ રહેતું હોય. સ્થાયી વહન શું થાય દોસ્તો? જળવાઈ રહે. તો તે ઝડપને શું કહેવાય? ક્રાંતિ ઝડપ કહેવાય. તો પ્રક્ષુબ્ધ વહન કોને કહેવાય? તો જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના વેગમાં સમય સાથે અનિયમિત, સમય સાથે કેવું તો અનિયમિત તેમજ ઝડપી ફેરફાર થતો હોય. સમજો દોસ્તો, જો તરલ વહનમાં દરેક બિંદુ પાસે તરલના વેગમાં સમય સાથે અનિયમિત અને તેમજ ઝડપી ફેરફાર થતો હોય તો એવા વહનને શું કહેવાય છે? તો પ્રક્ષુબ્ધ વહન કહેવાય છે. બરાબર. બીજી રીતે આપણે વ્યાખ્યા લખીએ તો શું લખાય કે જો તરલની ઝડપ ક્રાંતિ ઝડપ કરતા વધારે થાય ત્યારે તરલનું આ વહન સ્થાયીપણું ગુમાવી દે છે. માટે આ વહન કેવું બને છે? તો પ્રક્ષુબ્ધ બને છે. તો કઈ રીતે ફરીથી લખાય કે જો તરલની ઝડપ ક્રાંતિ ઝડપ કરતા વધારે થાય ત્યારે તરલનું વહન સ્થાયીપણું શું કરે છે? ગુમાવી દે છે. માટે આ વહનને શું કહેવાય છે? પ્રક્ષુબ્ધ વહન અથવા પ્રક્ષુબ્ધ બને છે. ક્લિયર? દુધિયા જળના ધારા એ શું? તો જ્યારે વધારે ઝડપથી ઝરણાનું પાણી ખડક સાથે અથડાય, જ્યારે એકદમ સ્પીડમાં આવતું હોય એવું ઝરણાનું પાણી આમ ખડક સાથે અથડાય છે ત્યારે ફીણવાળા અને નાના નાના ઘૂમરી જેવા વિભાગો રચાય છે. તમે જોયા હશે દોસ્તો. બરાબર. જેમને કહેવાય છે દુધિયા જળના ધરા. જેમને શું કહેવાય છે? દુધિયા જળના ધરા. તમે આકૃતિમાં જોઈ શકો છો. અહીંયા પહેલા પાણીનું જે ઝડપ વહન, પાણીનું વહન થઈ રહ્યું છે, મતલબ પ્રવાહીનું, અને જ્યારે એ ખડક સાથે અથડાય છે એટલે ફીણ થઈ અને આ રીતે વર્તુળાકાર માર્ગે પછી જાય છે. તમે જોઈ શકો છો. બરાબર. તો જો તરલમાં કેટલીક ધારારેખાઓ બતાવેલી છે અને જોશથી નીકળતા હવા વહનને લંબ રૂપે મૂકેલ સપાટી તકતીને અથડાય છે અને પ્રક્ષુબ્ધ વહનનું ઉદાહરણ બતાવ્યું છે. ક્લિયર દોસ્તો? તો પરીક્ષા માટે અને સમજવા માટે પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ કહેવાય, કારણ કે આવા પ્રશ્નો ઘણી વખત વ્યાખ્યા સ્વરૂપમાં એક માર્કના અંદર VSQ તરીકે, એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે. ક્લિયર દોસ્તો? ત્યારબાદ મેં તમને કહ્યું એ પ્રમાણે એક અગત્યની થિયરી, બર્નોલીનું સિદ્ધાંત સાબિત કરવાનો છે. આપણે ધ્યાનથી જોઈએ દોસ્તો. પરીક્ષાની અંદર આવું લખેલું છે કે બર્નોલીનો સિદ્ધાંત સાબિત કરો, અથવા આ રીતે પણ લખેલું હોય કે સ્થાયી, અદમ્ય, અચક્રીય, અત્યંત તરલ પ્રવાહ માટે બર્નોલીનું સમીકરણ મેળવો. આ બંને રીતે ક્વેશ્ચન દોસ્તો પૂછાઈ શકે. બરાબર. બંનેનો જવાબ એક જ છે. આપણે ધ્યાનથી શીખીશું. સૌ પ્રથમ દોસ્તો અહીંયા આકૃતિ તમે જોઈ લો. આકૃતિની અંદર એક H1 ઊંચાઈએ જે વહનળી છે એની અંદર તમે જુઓ તો દબાણ તરીકે T1, બિંદુ તરીકે A1, B1, C1, અંતર તરીકે V1 × ડેલ્ટા T છે. ત્યારબાદ H2 ઊંચાઈએ D અને E બિંદુએ અંતર V2 ડેલ્ટા T અને ક્ષેત્રફળ તરીકે A2 અને બહાર નીકળતું દબાણ
P2 છે બરાબર। તો આપણે લખી શકીએ ને દોસ્તો કે આકૃતિમાં એક વહન નળી દર્શાવેલી છે। વહન નળીના ડાબી બાજુના છેડા B બિંદુ પાસે તરંગની ઝડપ કેટલી તો v1 જેટલી। વહન નળીના આછેદનું ક્ષેત્રફળ કેટલું તો a1 જેટલું। તરલ પર લાગતું દબાણ કેટલું તો આપણને ખબર છે દબાણ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે કે P બરાબર F ભાગ્યા A આપણે ભણેલા છીએ બરાબર। P બરાબર F ભાગ્યા A તો P1 બરાબર શું લખાય માટે P1 બરાબર F1 ભાગ્યા A1। હવે એ જ રીતે દોસ્તો વહન નળીના જમણી બાજુ એટલે કે D બિંદુ પાસે તરલ ઝડપ કેટલી તો v2। વહન નળીના આડછેદનું ક્ષેત્રફળ કેટલું તો a2। તો તરલ પર લાગતું દબાણ કેટલું થાય તો આપણે આ સૂત્ર પરથી લખીએ તો P2 લખીએ તો P2 બરાબર શું થાય F2 ભાગ્યા a2 ક્લિયર। હવે દોસ્તો B બિંદુ પાસે એટલે કે આગળની સાઈડે F1 બળ શોધવું હોય તો શું થાય તો આના ઉપરથી F1 ને કરતા બનાવો તો એ ક્યાં જાય ગુણાકારમાં તો P1 into A1 થશે તો F1 બરાબર P1 into A1। આટલું બળ લાગતું હોય ત્યારે કેટલું અંતર કાપે તો V1 into ડેલ્ટા T। હવે તમને એમ થશે કે સાહેબ આ V1 into ડેલ્ટા T કઈ રીતે આવ્યું તો આપણને દોસ્તો ખબર હોવી જોઈએ કે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય સ્થાનાંતર તરીકે ડેલ્ટા F ભાગ્યા સમય તરીકે ડેલ્ટા T સમય તરીકે ડેલ્ટા T બરાબર ને ઓકે। તો અહીંથી હું શું કરું છું ડેલ્ટા X અંતરને કરતા બનાવતો ડેલ્ટા T ક્યાં જાય ગુણાકારમાં આપણે લખી શકીએ V into ડેલ્ટા T પરંતુ અહીંયા પહેલા માટે છે એટલે V1 into ડેલ્ટા T લખીએ બરાબર। તો આટલું અંતર કાપીને B થી ક્યાં જાય C પર પહોંચે તો આ તરલ દરમિયાન થતું કાર્ય કેટલું તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર તો W1 બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બળની જગ્યાએ F1 ની જગ્યાએ આ લખી શકું P1 into A1 તો અહીંયા લખું P1 into A1 સ્થાનાંતરની જગ્યાએ આ લખું તો V1 into ડેલ્ટા T તો P1 A1 V1 ડેલ્ટા T થશે P1 A1 V1 ડેલ્ટા T। પરંતુ દોસ્તો સમજો કે A1 V1 ડેલ્ટા T બરાબર તરલનું કદ છે તો W1 બરાબર શું લખાય P1 ડેલ્ટા V જે A1 V1 ડેલ્ટા T બરાબર ડેલ્ટા કેપિટલ V લખ્યો V1 એ શું છે તો તરલનું કદ છે માટે આપણે લખી શકીએ દોસ્તો W1 બરાબર P1 ડેલ્ટા V1। આટલે સુધી તમને કોઈ પ્રોબ્લેમ હશે નહીં। એ જ રીતે દોસ્તો આપણે D બિંદુ આગળ શોધીએ તો D બિંદુ આગળ તરલનું રહેલું કેટલું અંતર કાપે તો આપણે જે ભણ્યા V1 into ડેલ્ટા T એ જ રીતે V2 into ડેલ્ટા T જેટલું અંતર કાપી D થી ક્યાં બિંદુએ પહોંચે તો E બિંદુએ પહોંચે તો આ તરલ વડે થતું કાર્ય કેટલું તો W2 is equal to જેમ અહીંયા P1 લખતા હતા એની જગ્યાએ અહીંયા શું લખીશું આપણે P2 લખીશું। અહીંયા A1 લખતા હતા એની જગ્યાએ A2 લખીશું V1 લખતા એની જગ્યાએ V2 ડેલ્ટા T m ના m તો P2 A2 V2 ડેલ્ટા T। હવે તમને એમ થાય કે માઇનસ કેમ તો પેલું જે અંદર આવતું હતું અહીંયા તરલ અંદર જતું હોય આ તરલ બહાર જતું હોય પહેલા આપણે જોયું B બિંદુ તો તરલ અંદર જતું હોય અહીંયા D બિંદુ જોયું તો તરલ બહાર નીકળતું હોય એટલે એના માટે વિરુદ્ધ ડાયરેક્શન તરીકે આપણે શું આપ્યું કે માઇનસ બરાબર તો માઇનસ P2 A2 V2 ડેલ્ટા T પણ A2 V2 ડેલ્ટા T બરાબર કદ લખાય ડેલ્ટા V તો W2 બરાબર શું લખાય P2 into ડેલ્ટા V ક્લિયર। પરંતુ દોસ્તો આપણે ભણી ગયા કે સાતત્યના સમીકરણ પ્રમાણે બંનેના તરલનું કદ કેવું હોય છે સમાન હોય છે। તરલ પર થતું કુલ કાર્ય શોધવું હોય તો કુલ કાર્ય W બરાબર શું W1 વત્તા W2 W1 ની જગ્યાએ લખું તો P1 ડેલ્ટા V W2 ની જગ્યાએ લખું તો માઇનસ P2 into ડેલ્ટા V બરાબર તો W ના W અહીંયા ડેલ્ટા V કોમન નીકાળું તો શું થશે P1 માઇનસ P2 કૌંસ બાર ડેલ્ટા V બરાબર P1 માઇનસ P2 કૌંસ બાર ડેલ્ટા V ઓકે। હવે દોસ્તો સમજો કે આ કાર્યનો કેટલો ભાગ છે એ તરલની ગતિ ઉર્જામાં ફેરવવામાં આવે છે। આ કાર્ય છે એનો કેટલો ભાગ છે દોસ્તો એ તરલની ગતિ ઉર્જામાં ફેરવવામાં આવે એટલે ફેરફાર કરવામાં આવે ત્યારે જ્યારે બાકીનો ભાગ છે એ તરલની ગુરુત્વ સ્થિતિ ઉર્જામાં ફેરફાર કરવા વપરાય છે બરાબર। તો કાર્ય બરાબર આપણે શું લખીએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા તરીકે લખીએ આમ તો આંતરિક ઉર્જા કહેવાય બરાબર બધા કાર્ય તરીકે લખીએ તો W બરાબર ડેલ્ટા K વત્તા ડેલ્ટા U ક્લિયર। હવે દોસ્તો સમજો કે તરલની ઘનતા ρ હોય અને ડેલ્ટા T સમયમાં વહન પામતા તરલનું દળ શોધવું હોય તો આપણને ખબર છે કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ખબર છે ને દોસ્તો ઘનતા બરાબર
ઘનતા રો બરાબર દળ m ભાગ્યા કદ v. તો દોસ્તો આપણે ડેલ્ટા એમ શોધ્યું તો ડેલ્ટા એમ બરાબર કદ ગુણ્યા ઘનતા કહેવાય. કદની જગ્યાએ દોસ્તો રો લખાય અને કદની જગ્યાએ ડેલ્ટા વી, તો રો ઇન્ટુ ડેલ્ટા વી. આટલું જ ક્લિયર. તો આ તરલ દોસ્તો બી થી જ્યારે ડી બિંદુએ જાય છે ત્યારે તેનો વેગ ક્યાં કયો થાય છે? તો v1 થી v2 થઈ જાય. તેની ગતિ ઊર્જામાં ફેરફાર શોધવા શું લખાય? તો ડેલ્ટા k ઇઝ ઇક્વલ ટુ k2 માઇનસ k1. k2 ની જગ્યાએ 1/2 mv2 સ્ક્વેર, k1 ની જગ્યાએ 1/2 mv1 સ્ક્વેર. તો 1/2 m કોમન કાઢી દઉં તો 1/2 m કૌંસની અંદર v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. પરંતુ આ m ની જગ્યાએ દળ મૂકી દો, રો ઇન્ટુ ડેલ્ટા વી. તો અહીંયા મૂકી દો 1/2 રો ઇન્ટુ ડેલ્ટા વી કૌંસની અંદર v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. ક્લિયર દોસ્તો? હવે ડેલ્ટા એમ તરલનું દળ બી થી ડી બિંદુએ જાય ત્યારે ઊંચાઈમાં ફેરફાર થાય છે, એટલે કે h1 થી h2 ઊંચાઈ ધારણ થાય છે. તો એની સ્થિતિ ઊર્જામાં કેટલો ફેરફાર થાય એ લખીએ. તો ડેલ્ટા યુ બરાબર શું? તો mgh લખાય, પણ u2 માઇનસ u1 તરીકે લખું તો mgh2 માઇનસ mgh1. બંનેમાંથી mg કોમન તો શું થશે? h2 માઇનસ h1 કૌંસની અંદર. પણ m ની જગ્યાએ ફરીથી આપણે રો ઇન્ટુ ડેલ્ટા વી લખીએ, gm ના m કૌંસની અંદર h2 માઇનસ h1 લખાશે ને? ઓકે. હવે તમે સમજો દોસ્તો કે સમીકરણ 4 ની અંદર w, ડેલ્ટા k, ડેલ્ટા યુ ની કિંમતો મળી. એ સમીકરણમાં મૂકી દઈએ તો જો દોસ્તો w ની જગ્યાએ લખું p1 માઇનસ p2 ઇન્ટુ ડેલ્ટા વી. ડેલ્ટા k ની જગ્યાએ લખું 1/2 રો ડેલ્ટા વી v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર. આપણે ડેલ્ટા યુ ની વેલ્યુ મૂકીએ તો 1/2 પ્લસ રો ડેલ્ટા વી g કૌંસમાં h2 માઇનસ h1. ક્લિયર? તો દોસ્તો હવે તમે સમજો, બધી બાજુ ડેલ્ટા વી છે તો ડેલ્ટા વી વડે ભાગી દો. પહેલા તો ડેલ્ટા વી કાઢી જ નાખો. ઓકે. તો જે વધ્યું લખી દો. અહીંયા શું વધ્યું? p1 માઇનસ p2 વધ્યા, બરાબર ના બરાબર 1/2 વધ્યા, રો વધ્યા કૌંસની અંદર v2 સ્ક્વેર માઇનસ v1 સ્ક્વેર, વત્તા અહીંયા રો વધ્યા અને g વધ્યા કૌંસની અંદર h2 માઇનસ h1. ક્લિયર? હવે અંદર ગુણી કાઢીએ તો p1 માઇનસ p2 એમને અહીંયા 1/2 રો વડે ગુણો તો 1/2 રો v2 સ્ક્વેર માઇનસ 1/2 રો v1 સ્ક્વેર, પ્લસ અહીંયા રો g વડે ગુણો તો રો g h2 માઇનસ રો g h1. ક્લિયર? હવે દોસ્તો જો આ 1/2 રો v1 સ્ક્વેર રો g h1 જે 1 વાળા પદ છે એ બરાબરની આ બાજુ જાઓ અને માઇનસ p2 બરાબરની આ બાજુ લઈ જાઓ તો શું થાય? તો p1 વત્તા 1/2 રો v1 સ્ક્વેર વત્તા રો g h1 બરાબર p2 વત્તા 1/2 રો v2 સ્ક્વેર વત્તા રો g h2. તો જે આ સમીકરણ દોસ્તો મળ્યું એને કહેવાય છે બર્નોલીનું સમીકરણ. આ જે સમીકરણ મળ્યું દોસ્તો એને આપણે શું કહી શકીએ? બર્નોલીનું સમીકરણ. તો દોસ્તો બંને સરખા મળે તો આપણે વ્યાપક રીતે એમ લખીએ કે p1 બરાબર p2 બરાબર p 1/2 રો v સ્ક્વેર વત્તા રો g h, અને એના બરાબર શું થાય? તો અચળ થાય. આ શબ્દોમાં બર્નોલીનું સમીકરણ આપણે લખી શકાય. કઈ રીતે લખાય છે શબ્દોમાં? તો એ શીખો કે ધારા રેખા સાથે જેમ આગળ વધીએ તેમ દબાણ p, એકમ કદ દીઠ ગતિ ઉર્જા 1/2 રો v સ્ક્વેર અને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા રો g h નો શું થાય છે? સરવાળો થાય છે. કર્યો ને આપણે દોસ્તો સરવાળો? તો અહીંયા શું થાય છે? સરવાળો થાય છે. આગળ દોસ્તો ડેનિયલ બર્નોલી એ સ્વિસ વૈજ્ઞાનિક અને ગણિતશાસ્ત્રી પણ હતો, જેણે લિયોનાર્ડ ઓઇલર સાથે 10 વખત ગણિતશાસ્ત્ર માટે ફ્રેન્ચ એકેડેમીનું પ્રાઇઝ મેળવેલું હતું. એને ડાક્ટરીનો પણ અભ્યાસ કર્યો હતો અને સ્વિટ્ઝરલેન્ડમાં બેસ્લેમાં શરીરરચના અને વનસ્પતિ શાસ્ત્ર અધ્યાપક તરીકે થોડોક વખત સેવા પણ આપી. તેનું સૌથી પ્રખ્યાત કાર્ય હાઇડ્રોડાયનેમિક્સમાં હતું, જે વિષય તેણે એક સિદ્ધાંત હતો કે ઉર્જા સંરક્ષણ પરથી વિકસિત કર્યો હતો અને તેના કાર્યમાં કલનશાસ્ત્ર, સંભાવના, કંપન કરતી દોરીનો સિદ્ધાંત અને પ્રયોજિત ગણિતશાસ્ત્રનો સમાવેશ થાય છે. તેને ગાણિતિક ભૌતિકશાસ્ત્રના સ્થાપક કહેવામાં આવે છે. દોસ્તો આ વસ્તુ આપણે ખાલી સમજવા ખાતર છે, આપણી સમજ માટે છે, એટલે આપણને જો યાદ રહે તો યાદ મતલબ ખાલી સમજવું. અહીંયાથી આપણે લખી અને સમજી લેવું, પણ પરીક્ષાની અંદર આ વિસ્તૃત વર્ણન કરવાની કોઈ જરૂર નથી, કારણ કે ખાલી સમજ માટે છે.
માટે વિસ્તૃત વર્ણન કરવાની કોઈ જરૂર નથી દોસ્તો. ક્લિયર? તો બર્નોલીનું સમીકરણ ખાસ તૈયાર કરી નાખજો, પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ છે અને પરીક્ષામાં 3 થી 5 ગુણની અંદર પૂછાય છે. બરાબર? તમને હવે ખબર પડી ગઈ કે આપણે W બરાબર ડેલ્ટા K વત્તા ડેલ્ટા U, W ની જગ્યાએ વેલ્યુ શોધવાની, પછી ડેલ્ટા K ની વેલ્યુ શોધવાની, પછી ડેલ્ટા U ની વેલ્યુ શોધવાની. બરાબર? અને ડેલ્ટા K ની વેલ્યુ 1/2m કૌંસમાં v2² - v1², m ની જગ્યાએ લખાય રો ઇન્ટુ ડેલ્ટા v, તો મૂકી દઈએ રો ઇન્ટુ ડેલ્ટા v કૌંસ 1/2 રો ઇન્ટુ ડેલ્ટા v કૌંસમાં v2² - v1². એ જ રીતે સ્થિતિ ઉર્જામાં ફેરફાર શોધીએ તો શું લખાશે? mg કૌંસમાં h2 - h1. m ની જગ્યાએ ફરીથી રો ઇન્ટુ ડેલ્ટા v લખાય, તો રો ડેલ્ટા v ઇન્ટુ g કૌંસમાં h2 - h1. અને ત્યારબાદ આપણે વેલ્યુ મૂકવાની છે. w ની જગ્યાએ આપણે લખતા હતા p1 - p2 ઇન્ટુ ડેલ્ટા v. બરાબર? ના. બરાબર? અહીં તમે જોયું w p1 - p2 ઇન્ટુ ડેલ્ટા v. બરાબર? ના. બરાબર? ડેલ્ટા k ની જગ્યાએ 1/2 રો ડેલ્ટા v કૌંસમાં v2² - v1² વત્તા રો ડેલ્ટા v ઇન્ટુ g, u ની વેલ્યુ કૌંસમાં h2 - h1. દરેકને ડેલ્ટા v વડે દોસ્તો શું કર્યા? ભાગી દીધા. તો જે વધ્યું લખી દઈએ p1 - p2 બરાબર 1/2 રો કૌંસમાં v2² - v1² વત્તા રો g કૌંસમાં h2 - h1. હવે અંદર ગુણી કાઢીએ છીએ તો p1 - p2 બરાબર 1/2 રો v2² વત્તા 1/2 રો v1². એ જ રીતે રોજી વડે ગુણીએ તો 1/2 પ્લસ રોજી h2 માઇનસ રોજી h1. ક્લિયર? હવે આપણે પુનઃ ગોઠવણી કરવી, એટલે જે પ્લસ વાળા મતલબ 1 વાળા પદ છે એક બાજુ, 2 વાળા એક બાજુ કરી દઈએ તો થશે p1 વત્તા 1/2 રો v1² વત્તા રોજી h1 બરાબર p2 વત્તા 1/2 રો v2² પ્લસ રોજી h2. જે સમીકરણ દોસ્તો છેલ્લું 8મા નંબરનું મળ્યું, આ સમીકરણ આ છેલ્લા નંબરે 8મા નંબરનું સમીકરણ મળ્યું, એ સમીકરણને દોસ્તો આપણે કહીએ છીએ બર્નોલીનું સમીકરણ. ક્લિયર? એને વ્યાપક રીતે લખવું હોય તો લખાય કે p વત્તા 1/2 રો v² વત્તા રો gh એના બરાબર શું થશે? તો અચળ થશે. ક્લિયર? તો આપણે એના શબ્દોમાં કઈ રીતે લખી શકીએ? તો ધારા રેખા સાથે જેમ આગળ વધીએ, ધારા રેખા સાથે જેમ આગળ વધીએ તેમ દબાણ P એકમ કદ દીઠ ગતિ ઉર્જા, દબાણ P જો એટલે પેલો P આવી ગયો ને, દબાણ P એટલે પેલો P આવી ગયો, જો આ P બરાબર. એકમ કદ દીઠ ગતિ ઉર્જા એટલે 1/2 રો v², એક એ આવી ગયું, અને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા એટલે રો gh. આ ત્રણેયનો સરવાળો કેવો હોય છે? તો અચળ હોય છે. ક્લિયર? તો દોસ્તો આ વસ્તુ આપણે શબ્દોમાં શીખ્યા, જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. અમે તમને કીધું કે આ પ્રશ્ન સ્થાયી, અદબનીય અને અચક્રીય અસ્થાયંતરણ માટે બર્નોલીનું સમીકરણ મેળવો. દોસ્તો એનું એ જ છે, કંઈ જ ફેરફાર નથી, બેઠે બેઠું એનું એ જ છે. બરાબર? ખાલી પ્રશ્ન અલગ છે. તો આપણે શું કરવાનું છે? પહેલું જે મેં તમને કીધું બર્નોલીનું સિદ્ધાંત સાબિત કરો, એક ક્વેશ્ચન લખવાનો, પછી ઓર કરી આ ક્વેશ્ચન લખી દેવાનો કે સ્થાયી, અદબનીય, અચક્રીય અસ્થાયંતરણ પ્રવાહ માટે બર્નોલી સમીકરણ મેળવો. એ પ્રશ્ન લખી પછી એક જ વખત તમારે જવાબ લખવાનો અને તૈયાર કરી દેવાનો છે. પરીક્ષા માટે દોસ્તો મોસ્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ તૈયાર કરી દેજો. એટલે મેં તમને 2 વખત આજે શીખવ્યો. થિયરી થોડીક મોટી છે, પણ એને જો સિસ્ટમથી તૈયાર કરશો તો તરત દોસ્તો આવડી જશે. ક્લિયર? તો દોસ્તો આમ આપણે બર્નોલીનું સમીકરણ પૂરું થયું છે. હવે દોસ્તો આપણે એના પછી શ્યાનતા એટલે કે સ્નિગ્ધતા અને પૃષ્ઠતા, આ 2 થિયરી આપણી બાકી છે. સ્નાનતા અને સ્નિગ્ધતા 2 થિયરી બાકી છે. દોસ્તો કયા ટોપિક કેન્સલ છે એ કહી દઉં તો 10.6 રેનોલ્ડ સંખ્યા, 10.7.1 પૃષ્ઠ ઉર્જા, 10.7.2 પૃષ્ઠ ઉર્જા અને પૃષ્ઠતાણ. આ 3 થિયરી જે તમારો 30% અભ્યાસક્રમ કેન્સલ થયો એમાં રદ કરેલી છે, માટે આપણે એ દોસ્તો શીખવાની નથી. એના સિવાય જે 2 થિયરીઓ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખી લઈશું. ત્યારબાદ આપણે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા જોઈશું. ક્લિયર? તો દોસ્તો અહીંયા જો તમે પ્રથમવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો વિડીયો ગમ્યો હોય
તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળીશું, જે 2 થિયરી ભણવાના છીએ અને ત્યારબાદ ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા આપણે જોવાના છીએ. તો અત્યારે બસ આટલું જ. આવતા લેક્ચરમાં ફરીથી મળીશું. આવજો.